વસ્ત્રાપુર તળાવનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે। એએમસી રિક્રિએશન કમિટી ચેરમેનનું આ નિવેદન સામે આવ્યું છે। તળાવમાં પ્રવેશ માટે 10 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે। મોર્નિંગ વોક માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવશે। લોકોના રિવ્યુ બાદ ફી લેવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। 10 કરોડના ખર્ચે તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। 10 કરોડના ખર્ચે એને રિનોવેશન કરવામાં આવ્યું છે। પ્લેગ્રાઉન્ડના સાધનો, બાળકો માટે, સિનિયર સિટીઝન માટે સિટિંગ એરેન્જમેન્ટ, મોર્નિંગ વોકર્સ માટેનો વોકવે, આ બધી જ વસ્તુઓને ધ્યાન પર રાખી અને રિનોવેશન કરવામાં આવ્યું છે। આગામી સમયની અંદર એને લોકો માટે લોકાર્પણ માટે ખુલ્લું મૂકવામાં આવશે અને આની જે ટિકિટ છે એના દર 10 રૂપિયા રાખવામાં આવે છે। જે પ્રકારે મોન્ટે કાર્લો અને ગોટીલા ગાર્ડનની અંદર આપણે પ્રવેશ માટે 10 રૂપિયા રાખ્યા છે, એ જ પ્રકારે સવારે 6 થી 10 મોર્નિંગ વોકર્સ માટે આ ખુલ્લું રહેશે, ફ્રી રહેશે। વસ્ત્રાપુર તળાવની નવીનીકરણની કામગીરી છેલ્લા તબક્કામાં છે અને ગણતરીના દિવસોમાં કામગીરી જે છે તે પૂર્ણ થઈ જશે। મહત્વનું છે કે 10 કરોડના ખર્ચે આ તળાવની નવીનીકરણની કામગીરી જે છે તે કરવામાં આવી છે। 1 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાની હતી, પરંતુ કામગીરી જે છે તે ડિલે થઈ છે અને હવે 1.5 વર્ષ જેટલો સમય જે છે તે વીતી ચૂક્યો છે। તળાવની બાજુમાં અહીં અમ્યુઝમેન્ટ પાર્ક જે છે તે પહેલાં પણ હતું અને આ રીતે હાલ રોશનીથી તળાવ જે છે તેને શણગારવામાં આવ્યું છે। કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આ તળાવ જે છે ડિસેમ્બર મહિનાના પ્રથમ વીકમાં તેનું ઉદ્ઘાટન જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ 10 રૂપિયા જેટલી ટિકિટ જે છે તે અહીં તળાવમાં જે મુલાકાતીઓ આવશે તેના માટે થઈ અને રાખવામાં આવશે। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ।